તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા બ્લોગ ની અંદર. અને આજનો બ્લોગ બનાવવાનું કારણ એ જ છે કે આજે મારા જીગર જાન ખાસ મિત્ર એવા કાલોલના કિંગ ઓફ તબાહીનો જન્મદિવસ છે. તો આજે અમે લોકો જઈએ છીએ બર્થડે સેલિબ્રેશન કરવા માટે પાવાગઢ બાજુ. તો આજના વિડીયોમાં જોરદાર મજા આવવાની છે, તો વિડીયો છેલ્લે સુધી પૂરેપૂરો જોજો. અને આપડા બે મિત્ર આવે છે, એ આવે એટલે પછી આપણે નીકળીએ પંકજભાઈ ના ઘરે. તો આપડા બે મિત્ર આવી ગયા છે. ભાઈ આઈ ગયા ને આજે આ છે મારો ખાસ મિત્ર જગદીશ રાઠોડ અને આ છે વખત. અમે લોકો નાનપણથી સાથે જ છીએ. અને આ છે આપડા ચા વાળા મિત્ર છે, એમની ચાની શોપ છે, એક નંબર ચા બનાવે છે. તો એમના હાથની ચા બા પીને અને પછી નીકળીએ પંકજભાઈ ના ઘરે. તો ફાઇનલી મિત્રો આપણે પંકજભાઈ ના ઘરે આવી ગયા છે. અને આજે આપડા પંકજભાઈ જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. માતાજીને પ્રાર્થના કરું છું કે તમે હંમેશા ખુશ રહો. થેન્ક યુ સો મચ મારા કલેજા. તો હવે આપણે નીકળશું પાવાગઢ જવા માટે. ચલો. તો મિત્રો ફાઇનલી આપણે ધાબા ડુંગરી આવી ગયા છે અને આ કેળા લીધા છે. હવે આપણે મંદિરમાં પેલા ભગવાનને ચડાવશે અમારા પંકજભાઈ, પછી આપણે વાંદરાઓને આપીશું. ભગવાન ના દર્શન કરી લઈએ. આ મંદિર આપણા ધાબા ડુંગરી આવેલું છે. તમે આ બાજુ આવો તો દર્શન કરવા જરૂર આવજો. ગણપતિ બાપ્પા તમે જાઓ અંદર, પછી આવું મેં. આપણા પંકજભાઈ જાય છે હવે અંદર દર્શન કરવા માટે, પછી આપણે કરીએ. મને તો ફાઇનલી આપણે ભગવાનના દર્શન કરી લીધા છે અને હવે આપણા મિત્રો બી આવી ગયા છે. તો હવે સ્ટાર્ટ કરીએ આપણે. આ પંકજભાઈ આવે એટલે અહીં ગ્રાઉન્ડમાં કીધું, ગ્રાઉન્ડ આ બાજુ લઈ લે, આ બાજુ. તો આજે આપણા પંકજભાઈનો બર્થડે છે, એટલા માટે અમે બર્થડે સેલિબ્રેશન માટે આવ્યા છે અહીંયા ગાડી. અને અમારું કામ તમને કેવું લાગ્યું એ વિડીયોમાં કોમેન્ટ કરીને જણાવજો. અને હું તો એવું જ કહું છું તમને કે તમારો બી કોઈનો બર્થડે હોય તો ભાઈ કેક બેક કાપવાનું બંધ કરી દો હવે, અને કંઈક આ રીતે બર્થડે સેલિબ્રેશન કરો તો સારું રહેશે. આ ફિલિંગ કંઈક અલગ જ છે મિત્રો. તો તમે બી કંઈક એક વાર ખાલી કંઈક આવું કામ કરો તમને. ના લંજાડું ભાઈ, ગોળ આલો, ગોળ આલો. આજે ખુશી છે ને મિત્રો, કંઈક અલગ જ છે યાર. તમે બી એકવાર આવું કામ કરીને જુઓ, તમને બી બહુ જોરદાર ફિલિંગ આવશે. અને તમે બી કંઈક આ રીતે બર્થડે કરશો પછી. લાવો મને આલો લે તોડ. તો જો આ બધા આપણા મિત્રો છે. આપણા પંકજભાઈ કેળા આપે છે. કટ કરી દે ને આપણે. ભાઈ હું હાલતો નથી ને એટલે જાતે લઈ લેજે. લે 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 આપણે
લે ને ઝાડુ ઉતાર ને કમ્પ્લીટ આવે આવો પંકજભાઈ આવો તો નાનું બચ્ચું પંકજભાઈ આવો લે કેચ અલે આખો ગોળ લઈ ગયો આવે તો પેલા છૂટા પાડ ને છૂટા પાડ ને કોપ બે ફોન મારે અલા નહીં ખાવું એન નહીં ખાવું તાર જોડે ખાવું જ નહીં ખાલી વિડીયો ઉતારો ને તમે ભાઈ આવો એમ લે તો મિત્રો બર્થડે સેલિબ્રેશન થઈ ગયો છે આપણો અને કંઈક આ રીતે આપણે બર્થડે સેલિબ્રેશન કર્યો છે અને કેક બેકનું તો બધું હવે નોર્મલ થઈ ગયું પણ હવે કંઈક અલગ કરો યાર બહુ જોરદાર મજા આવશે તમને કે આજે અમે લોકો આવું કર્યું છે તમને અમારું કામ કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર જણાવજો જય માતાજી હવે નીકળીએ આપણે ઘરે આ તો અમારો બર્થડે સેલિબ્રેશન આપણા પંકજભાઈ કઈ બોલશો તમે ભાઈ આજે આપણો જન્મદિવસ હતો અને આપણે બર્થડે સેલિબ્રેટ કંઈક આ રીતના કર્યું છે હવે તમને બી કહું છું કે ખોટા કેકમાં પૈસા ના બગાડશો કોઈ ખાય ના ને ખોટા તમે બગાડ કરો છો તો મારું તો ખાલી એટલું જ કહેવું છે તમે વાંદરાઓને કેળા ખવડાવો કાં તો ગરીબોને દાન કરો બસ જય માતાજી તો ભાઈ પંકજભાઈનું કામ તમને કેવું લાગ્યું વિડીયોમાં કોમેન્ટ કરીને જરૂર જણાવજો જય માતાજી હવે આપણે નીકળ્યા ઘરે જવા માટે